લાખો રૂપિયા ખર્ચો કર્યો અને શું કરું? બૈરું આળસુનું પીને આગ્યું. બૈરું આળસુનું પીને આગ્યું. નમસ્કાર મિત્રો, હું છું રાખો. તમે જોઈ રહ્યા છો કબાડી ન્યૂઝ. હા, તમે જોઈ રહ્યા છો કબાડી ન્યૂઝ. આજનો સમાચાર સાંભળીને તમારા હોશ પણ ઉડી જશે. આ સમાચાર સાંભળીને તમારા તો હોશ ઉડી જશે, પણ તમારા પગની નીચે રહેલી જમીન પણ ખસી જશે. હા, સહી સાંભળ્યું છે. તમારા હોશ તો ઉડવાના જ છે, પણ તમારા પગની નીચે રહેલી જમીન પણ ખસી જવાની છે. હજુ તો સવાર નથી થયું, હજુ તો મહેમાન પણ ઘરે નથી ગયા, હજુ તો મંડપ નથી છોડ્યો. આખી એવું શું થયું કાળી રાતમાં કે વરરાજા સવારે ઉઠીને ન તો બ્રશ કરી, ન તો નયો, ના તો બીજા કોઈ કામ કરે, પણ પહેલું જ કામ એને છૂટાછેડાનું માગ કરી. આખી એવું શું થયું છે કાળી રાતમાં કે વરરાજાએ પહેલાં સવારે ઉઠીને છૂટાછેડાની માગ કરી? તમે જાણવા માગતા હોય તો અમારે કબાડી ન્યૂઝમાં જોડાઈ રહેજો. તો મેં કહ્યું હતું કે આ સમાચાર સાંભળીને તમારા હોશ ઉડી જશે, હોશની સાથે તમારી પગની રહેલી નીચે જમીન પણ ખસી જશે. આખીર એ લોકેશન પર આવી ગયા છે, પણ સાંભળ્યું છે કે ભાઈ બહુ દુઃખમાં છે. કંઈ જવાબ આપી શકે એવા પરિસ્થિતિમાં નથી, પણ કોશિશ કરીશું કે આખી શું થયું કાળી રાતમાં તેના પણ અમે તમને બેક ટુ બેક બતાવીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાઈ રહો. નમસ્કાર, હું છું રાખો, કબાડી ન્યૂઝમાંથી આવું છું. હું જાણવા માગું છું કે તમારી સાથે કાળી રાતમાં શું થયું કે તમે સવારે ઉઠીને છૂટાછેડા કરવા માગ કરી છે. હા, તમે જાણી શકો છો. લગ્ન મેં ધામધૂમથી કર્યું, લાખો રૂપિયા ખર્ચો કર્યો અને શું કરું? બૈરું આળસુનું પીને આગ્યું. શું? બૈરું આળસુનું પીને આગ્યું? બૈરું આળસુનું પીને આગ્યું. આખિર તમને ખબર પડી ગઈ કે રાતમાં બૈરું આળસુની પી રહી છે. લગ્ન કરીને આવ્યો એ દિવસે, સોરી એ રાતે હું ઘરમાં ગયો, બૈરુંમાં પલંગમાં હતું. હું ગયો, પછી અંદર ગયો તો મને કે પેલા દરવાજો વાંકી દો, કે દરવાજો વાંકીને આવ્યો. પછી મારો બૈરું કે મને દૂધનો પહેલો લેતા આવો. પાછો દૂધનો પહેલો લઈને આવ્યો. પછી પાછા મને કે તમે પી જાઓ, કે દૂધ પીધા પછી મને કે પાછો કે આવો કે પંખો ચાલુ કરો. અહીં મારું મગજ હટ્યું. ચોક્કસ આ બૈરું આળસુનું પી રહ્યા. હજુ તો અહીં આવ્યા એના 4 કલાક નથી થયા. ના આયા કેટલા બધા મારી જોડે કામ કરાવી દીધા. હજુ તો મારી જિંદગી આખીની જોડે જીવવાની છે. હજુ 4 કલાક નહીં થયા મને અને આટલા બધા કામ કરાવી દીધા. કંઈ મને તો લાગ્યું કે આ બૈરું આળસુનું પી રહ્યા. હજુ આખી જિંદગી જીવવાની છે, આની જોડે જીવવાની મજા નહીં આવે. એટલે સવાર થતાં પહેલાં મેં છૂટાછેડાની માગ કરી. એટલે ભાઈ એવું ના હોય, એવું તો નાની વાત છે. પાણી, દૂધ, બાયણું વાકું, પંખો ચાલુ કરવું, એ તો બધી નાની વાતો. એ માટે કચેરા કરવાનું? ના સાહેબ, હવે મેન વાત આવી કે એને મારી જોડે બાયણું વખાયું એ વાત સમજો, પંખો ચાલુ કરાય એ વાત સમજો, દૂધ મંગાવીને મારે જાતે મેં પીધું એ સમજે વાત. પણ મેન વાત હવે આવી કે જેને ઘૂંઘટ ઉડેલો હતો ને એ મેં કહ્યું તું હવે ઊંચો કર. મને કે ના, તમારી જાતે ઊંચો કરીને તમે મોં જોઈ લો. ભાઈ મારું મગજ બગડ્યું કે આયા 100% આળસુની પી છે. હજુ તો એને મારી જોડે આખા પોત કામ કરાવી દીધા. હજુ આખી જિંદગી જીવવાનું છે. કાલ ઉઠીને મારે એના વાસણે ધોવા પડે, કચરા પોતું કરવું પડે, પોતાએ મારવા પડે. એટલે સમજી ગયો હું આ બૈરું આળસુની પી છે. એટલે સવારે ઉઠીને મેં પહેલાં છૂટાછેડાની માગ કરી, બીજું એમાં હતું નહીં. હા, મેન પ્રોબ્લેમ આ છે. તમારી જોડે પહેલાં બાયણું વખાયું, પછી દૂધ મંગાવ્યું, પંખો ચાલુ કરાવ્યો, પછી છેલ્લે ઘૂંઘટ ઉઠાવવાનું થયું. એ કારણે તમે સમજી ગયા કે બૈરું આળસુનું પી રહ્યા. હા, વાંધો નહીં, છૂટું કરાય ભાઈ મને કહેજો, હું એની જોડે લગ્ન કરી લઈશ. કેમ કે હું પણ મોઢો હોઉં, છેલ્લા 20 વારથી ભરાવું. શું છૂટું કર્યા ભાઈ તારે પૈનું હે? એટલે જાતો જાના હે, તારો કેમેરો લઈને જા, મગજ ના બગાડી મારું. તો આખી રાતનું મગજ બગડેલું હે ને તું પાછો હવા ઉઠીને હું રિપોર્ટ લેવા છૂટું થાય એટલે મને કહેજો કે હું લગ્ન કરીશ. તારે કરવું જ કરજે, જાય ને પિયરમાં જઈને બધું જા ઉપર હેડ કેમેરો લઈને આવી ગયો હું. મોટો નીજવાળો તારો. કઈ નીજનું નામ શું તારું? કબાડી નીજ. જતી જા હેડ. હા હું જાઉં. ખરેખર જિંદગીમાં એટલું રહેવું સારું, લગ્ન નહીં કરવાનું. એક રાતમાં તો જો ને મારા
કેટલા કામ બતાવી ગયા. બાયણું વાકો, પંખો ચાલુ કરો, દૂધ લાવો, દૂધ પીવો, ઘૂંઘટ ઉડાવો. એટલે તને આ બધા કામ કરવા માટે કહીને હું મેં કહેતો એકલો રહી સારું, લગન નહીં કરવું આવું જિંદગી પર. તો નમસ્કાર મિત્રો, આખી જાણમાં મળી ગયું કે બૈરું 800નું પીર હતું. કાળી રાતમાં એને ભાઈને બહુ કામ કરાવ્યા. તો હવે નવા વિડીયો અમારી સાથે જોડાઈ રહેજો. કેવો લાગ્યો અમારો ડબલ રોલમાં વિડીયો? ગમ્યો હોત તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી નવા વિડીયો અમે બનાવીશું ડબલ રોલમાં, મજા આવશે. જો અમારો ફર્સ્ટ વિડીયો છે એટલે કંઈક અમારી નાની મોટી બહુ ભૂલો થઈ છે, પણ આગળ મહેનત કરીશું અને જોરદાર કોમેડી વિડીયો બનાવીશું. ત્યાં સુધી અમને અમારો વિડીયો જોવો અને સપોર્ટ કરો. જય માતાજી.